पापा भूल થઈ જાય માફ કરી દો આ ચીડી નહીં જોઈ ના અંગાત ભાઈ રાતે એવું કર્યું આટલું ફાઇનલ જ છે જીગા તું આયે ને હાઉ ભાઈ સિગરેટ હાલકા એ જીગા આ બધા હું ધંધા ચાલ્યા લે આ રખડેલો અંગા તું ફર્યું આમ જો ફોન જેવું શક નહીં હજી તું મારા કરતા નહીં એનો અને આ તો એક નંબર નો ચરસી તું ઘેર આય તાર બાપાને કહું બોલ કોણ આલ્યા અલ્યા અમાર બાજુમાં રે ભાઈ મારા બાપાને આજ કહી દેશે આ રહ્યો પાડી નાખ્યો મને ઘેર જવા દે લે પેલજીભાઈ એક વાત કહેવી હતી હા બોલ બેટા બોલ પેલો ટોલ્યો નહીં ટોલ્યો પેલો ચરસી પેલો ગંજેડી ઓ એના અંગા તમારો છોકરો જીગલો હે ને હા પેલો સિગરેટ પીતો હતો ઓમ ઓમ ઇશારા કરતા હતા બધા હું વાત કરે ઓ સારું લાગે આવું બધું ના લાગે યાર આ તો બહુ ખરાબ વસ્તુ હે તમે કહેજો હવે એને જીગા બાપા ભૂલ થઈ જાય માફ કરી દો આ ચીડી નહીં જોઈ ના અંગાત પણ મેં બેટા છો તને કશું કોઈ કીધું હે મારે તો તને એક વાત કહેવી હતી બેટા તને ખબર જ્યારે આજથી 16 વર્ષ પહેલાં તારો જન્મ નહોતો થયો એટલે તારી માં જેટલા પથરા એટલા દેવ કર્યા મંદિરનો પગથિયે જઈ જઈને મોથો ટેક્યો અને જેટલું બધું કગડી જેટલી મોનતાઓ જેટલી બાધાઓ તાણું તું આવ્યો અને તું આવ્યો તો એ તકલીફ તારા માના પેટમાં તું જ્યારે રહ્યો ને એટલે ડૉક્ટરે કીધું તું તો એ તારી માએ ડૉક્ટરનો હોમો જવાબ આપી દીધો હતો કે સાહેબ મારા છોકરાને બચાવ્યો મારો જીવ જતો રહેશે ને તો એ ચાલશે અને બેટા તમે આ ખોટું વસ્તુ તમને સારું લાગે બેટા પણ બાપા મારી વાત તું અભળ બેટા હું તને જે કહેવા માગું તું સમજ જ્યારે જન્મ થઈ ગયા પછી તને આ જે આપણા ફાગણ મહિનામાં જે માતાજી નીકળે ને તને એક વખત એટલો બધો માતાજી નીકળેલો આખા શરીરે ફોલ્લા અને અઠવાડિયે સુધી તાવ ના ઉતરે તો તારી માએ ડૉક્ટરોને બધાને ગઈક મનાયા અસ્કરે ના છૂટકે ઘેર અખંડ દીવો કર્યો નકોડા ઉપવાસ કર્યા અને ભગવાનના આગળ હાથ જોડીને એમ કીધું કે પ્રભુ મારી ઉંમર લઈ લ્યો અને મારા છોકરાને બચાવો ત્યારે તારો જીવ બચ્યો પણ એમાં ને એમાં તારી માં જતી રહી ને એની ઉંમર બેટા તને લાગી એટલે આ બધું વિચારવાનું અને આવા ચરસીઓ ને બધાને હંગાત કરીએ તો તમે તમારું જીવન ગુમાવીએ બાપા આજ પછી જીવનમાં મારે આવી કદી ભૂલ નહીં થાય હું કદી વ્યસન નહીં કરું બસ બેટા અત્યાર સુધી તું અમારા ઉપર નિર્ભર હતો અને હવે અમારી ઉંમર થવા આવી એટલે અમે તારા ઉપર નિર્ભરીએ એટલે આ જીવનમાં યાદ રાખજે ગમે તેનો સંગ કરો તો એનો કદી રંગ ના લગાડવો આમ તો કહેવત છે સંગ તેવો રંગ પણ આપણે આપણી રીતે જિમ્મેદારીથી હેડવાનું કાલ ઉઠીને તારે છોકરો આવશે એટલે આ બધું વિચારવાનું શું કીધું બેટા હા ધ્યાન રાખો બાપા હા